વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 3 મસ્ત અને જબરદસ્ત દાખલા છે એ ગણવાના છે અને શીખવાના છે। જુઓ તમે અહીંયા જુઓ તમે આ ટાઈપના દાખલા તમે દેખાય એટલે તમે ફટાફટ શું કરવા માંડો 144 + 1 કરવાનો લસા લઈ લો, પછી આને વર્ગમૂળમાંથી કાઢો, બાર ઉડાડો અને પછી જે આખું સાદુરૂપ છે આપો। 30 સેકન્ડથી 40 સેકન્ડ લઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો દાખલો હોય ત્યારે 5 સેકન્ડ એ નહીં 2 સેકન્ડ કે 3 સેકન્ડમાં આપણે ગણીએ કે ને એવી શોર્ટ ટ્રિક શીખવાની છે। સમજો આ કેવું હોય ખબર છે, આ જ્યારે દાખલો હોય ત્યારે અહીંયા સંખ્યા હોય અને અહીંયા જ સંખ્યાનો વર્ગ હોય, આ જ પેટર્ન હોય છે, આ જ પેટર્ન હોય છે। અહીંયા સંખ્યા હોય, અહીંયા સંખ્યાનો વર્ગ હોય। શું કરવાનું ત્યારે અહીંયા જોવાનું કઈ નિશાની છે પ્લસ અને અહીંયા શું છે તો કે x છે, તો +x લખી નાખો, +x લખી નાખો, બરાબર। અંશ છેદ જુઓ, અંશ છેદ છે એને શું કરવાનું તો કે 13 + 12 અને અંશમાંથી છેદ બાદ કરો 13 - 12 શું આવ્યું 13 + 12 એટલે 25 અને 13 - 12 એટલે 1 તો 25 એકા 25 તો x બરાબર શું જવાબ આવ્યો તો કે x બરાબર 25 છે જવાબ તમારો। પતી ગયું। આ થોડું આપણે ગણતરી કરી એટલે બાકી 13 + 12 કરી નાખો વાત થઈ જાય પૂરી 25। હવે જો આગળના દાખલામાં સ્પીડ આવશે 14 196 પતી ગયું। x છે તો x લખો, 15 ને 14 29 અને 15 માંથી 14 જાય તો 1 15 29 × 1 29 તો શું જવાબ આવ્યો 29 તમારો જવાબ। આગળ જુઓ 1 + x ના છેદમાં 225 + 14 ના છેદમાં 15 સમજો x છે અહીંયા x લખો, 14 + 15 29 અહીંયા જુઓ અહીંયા શું આવશે 14 - 15 હંમેશા અંશમાંથી છેદ બાદ કરવાનો એટલે 29 14 માંથી 15 જાય તો -1 29 × -1 એટલે શું જવાબ આવશે -29 છે જવાબ આવશે। ક્લિયર? ઓકે ચોથો દાખલો જુઓ 1 + 2x છે, અહીંયા શું છે 2x તો શું લખવાનું 2x લખવાનું। 13 + 15 28 અને 13 - 15 એટલે -2। હવે તમે સાદુરૂપ આપીને કમેન્ટ કરો કે આની અંદર કયો જવાબ આવશે, ફટાફટ કમેન્ટ છે એ ભરપૂર હોવી જોઈએ। છેલ્લો દાખલો હવે જુઓ અહીંયા શું છે -x છે તો અહીંયા શું લખવાનું -x લખો। અહીંયા 7 + 12 19 અને 7 માંથી 12 જાય તો -5 19 × 5 95 એટલે -95 અહીંયા ઓછા છે ઓછા ઉડી જાય x બરાબર 95 જવાબ શું આવશે 95। તો વિદ્યાર્થી મિત્રો આવી જ અવનવી શોર્ટ ટ્રિક અવનવા દાખલા અને મસ્ત મજાની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો। થેન્ક યુ સો મચ।